પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. આ સેન્ટેન્સ તમે ઘણીવાર સાંભળેલું છે, પરંતુ આ સેન્ટેન્સને આજે આપણે એક સ્ટોરી દ્વારા સમજીએ. એક ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું. આ સેમિનારની અંદર સ્ટેજની ઉપર એક પહેલવાન હતો. એટલો હટ્ટો-કટ્ટો પહેલવાન, એને જોઈને માણસો બી જાય. હવે ઈ પહેલવાને સેમિનારની અંદર લાખો માણસો બેઠા હતા, તેની સામે એક ચેલેન્જ મૂકી. શું ચેલેન્જ હતી ખબર છે? એને એક લીંબુ લીધું, લીંબુ પકડીને આમ લીંબુ નીચોવ્યું. જેવું લીંબુ નીચોવ્યું ને તો લીંબુની અંદરથી ને પાણીના રસના ટીપા એકદમ નીચે પડી ગયા. લીંબુને આમ જાણે લીંબુનો જીવ વયો ગયો હોય ને એવી રીતના લીંબુ નીચોવ્યું એને. અને પબ્લિકને ઓપન ચેલેન્જ આપ્યું. શું ઓપન ચેલેન્જ હતું? કે જે વ્યક્તિ આ લીંબુમાંથી 1 થી 2 ટીપા લીંબુનો રસ જો કાઢી બતાવે ને તો એને હું 1 લાખનું ઇનામ આપું, રોકડા, અભિહાલ. જે સેમિનારની અંદર હજારો લાખો લોકો બેઠા હતા ને તે બધા લોકો ઈ પહેલવાનની કદ કાઠી જોઈને જ બી ગયા. પણ એક વ્યક્તિ આંગળી ઊંચી કરે છે અને કહે છે, સર હું. ઈ વ્યક્તિ ચાલતા ચાલતા સ્ટેજ ઉપર જાય છે, લીંબુ હાથમાં પકડે છે અને એક જ ઝાટકે લીંબુ આમ કરીને નીચોવે છે ને તો લીંબુની અંદરથી ને 5 થી 6 ટીપા લીંબુનો રસ નીચે પડી જાય છે. અને આ વસ્તુ જોઈને પહેલવાન આશ્ચર્યચકિત થઈ જાય છે. પહેલવાન કહે છે, સર તમે કોણ છો? તમે શું કામ કરો છો? ત્યારે એ સામાન્ય વ્યક્તિ એમ કહે છે કે ભાઈ હું એક સામાન્ય વ્યક્તિ છું. રોજ સવારે ઊભો થાવ, નાઈ તૈયાર થઈ બસ અને ટ્રેનની અંદર ચટપટી વેચવાનું કામ કરું છું. સમજ પડે છે? સવારે ઊભું થવાનું, લીંબુ નીચોવાનું, ઊભું થવાનું, લીંબુ નીચોવાનું. પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. તમે કોઈ પણ ક્ષેત્રની અંદર જેટલી વધારે પ્રેક્ટિસ કરશો તેટલા તમે સફળતાની નજીક પહોંચી શકશો. કારણ કે એક પ્રેક્ટિસ જ એવી વસ્તુ છે કે જે તમારી અંદર સ્કિલ ડેવલપ કરી શકશે. અને જો તમારી અંદર સ્કિલ હશે તો તમે ઈ કાર્યને ખૂબ જ સરળતાપૂર્વક અને ખૂબ જ સારી રીતે કરી શકશો. તો પ્રેક્ટિસ કોઈ પણ ક્ષેત્રની અંદર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ખૂબ જ ધન્યવાદ. થેન્ક યુ. જય શ્રી રામ.